મને બોલાય કીધું કે રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે, રિક્ષાઓ ભરાણી છે. હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું. હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી 2 દિવસ પહેલા જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું, કોની ઘંટીમાં દળાઈ ગયું, એ હવે પોલીસ નક્કી કરશે, અધિકારીઓ નક્કી કરશે. નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અનાજને લઈને તમે ઘણા બધા વિડીયો જોયા હશે ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના લોકોના. મિત્રો, તેઓ પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા હતા અને મામલતદાર શ્રી પાસે પણ પહોંચ્યા હતા. મિત્રો, તે વાત છે ખરેખર સાચી નીકળી છે. વિસાવદર તાલુકાના જે લોકો છે તેના 5 ગામનું અનાજ ચોરાણું છે, તેનો જથ્થો પણ મળી આવ્યો છે. મિત્રો, આ બીજો જથ્થો મળી આવ્યો છે. કાલે એક જથ્થો પણ મળી આવ્યો હતો, તેનો પણ વિડીયો આ ચેનલમાં છે તો તમે જોઈ શકો છો. મિત્રો, આજે એટલે કે 3/8/2025ના રોજ વિસાવદર તાલુકાના માંગનાથ પીપળીથી ચોરાયેલું સરકારી અનાજનો બીજો જથ્થો મળી આવ્યો છે. આ જથ્થા માંગનાથ પીપળીમાં પડ્યો હતો. મિત્રો, હવે આ વિડીયો આપણે છેલ્લે સુધી જોશું અને દરેક લોકોને ખાસ શેર કરશું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, વિસાવદર તાલુકાના ગામડાઓમાંથી સરકારી અનાજની ચોરી થઈ છે. અનાજ માફિયાઓ દ્વારા જે રેશન કાર્ડમાં મળતું અનાજ, એ અનાજને બારોબાર વેચી દેવામાં આવ્યું છે અને ગરીબ લોકોને, નાના માણસોને જે અનાજ સરકાર તરફથી મળે છે રેશનિંગ કાર્ડમાં, એ અનાજ આપવામાં આવ્યું નથી. ત્યારે આપણે છેલ્લા 2 દિવસથી આ અનાજ માફિયાઓ વિરુદ્ધ, અનાજ માફિયાઓએ અનાજ ક્યાં સંતાડ્યું છે, અનાજ કોણ ચોરી ગયું છે, આની તપાસ ચાલી રહી છે. ત્યારે આજે ગઈકાલે વિસાવદર તાલુકાના પિંડાખાઈ ગામેથી એક અનાજનો જથ્થો મળી આવ્યો છે અને હજુ આવા જથ્થા ઘણી જગ્યાએ સંતાડેલા પડ્યા છે, દબાવેલા પડ્યા છે. એટલે આજે આપણે આવ્યા છીએ માંગનાથ પીપળી. આ પણ વિસાવદર તાલુકાનું જ ગામ છે અને માંગનાથ પીપળીનો અને નાના કોટડા ગામને વિતરણ કરવાનો જે જથ્થો હતો એ જથ્થો પણ ચોરાઈ ગયો છે, એટલે કે ગાયબ થઈ ગયો છે. તો હવે આપણે માંગનાથ પીપળીની અંદર જથ્થો ક્યાં પડ્યો છે તે આપણે ગોતી કાઢ્યો છે. ટૂંક સમયમાં અધિકારીઓ પણ આવશે. આપણે એ જથ્થો જોઈએ ક્યાં પડ્યો છે. આવો બતાવો. આ તૂટલા ફૂટલા મકાનમાં જથ્થો પડ્યો છે. આવો બાપા, આ મકાન બતાવો. આ મકાનની અંદર, આ રૂમની અંદર આ જથ્થો પડ્યો છે. કોઈને પણ શંકા ન જાય એવી જગ્યાએ આ જથ્થો સંતાડેલો છે. કારણ કે આવા મકાનમાં કોણ જોવા આવવાનું? અહીંયા જથ્થો પડ્યો છે. લાવો અંદર બતાવો, જથ્થો બતાવો. આપ જોઈ શકો છો આ અનાજનો જથ્થો છે. આ બધો જથ્થો અહીંયા સંતાડેલો પડ્યો છે. આ સરકારી અનાજ છે. નાના માણસોને, વંચિત માણસોને આપવા માટેનું આ અનાજ જે સરકાર મોકલી રહી છે એ આ અનાજ છે. આ માફિયાઓ દ્વારા આ જન્માષ્ટમીના તહેવારમાં આપવાનું હતું અનાજ, એ નથી આપ્યું. એને બદલે આ ચોરી લીધું છે અને ચોરીને અહીંયા સંતાડી દીધું છે. આ અનાજ છે. અને હજુ ગામ લોકોના કહેવા મુજબ અહીંયાથી 2 દિવસ પહેલા રાત્રે ટેમ્પા ભરાઈ ગયા છે, રિક્ષાઓ ભરાણી છે. હવે એ અનાજ કોણ લઈ ગયું અને ક્યાં સંતાડ્યું છે એ જોવાનું રહ્યું. હવે એ તો પોલીસ જ નક્કી કરશે કે અહીંયાથી 2 દિવસ પહેલા જે અનાજ ભરાણું છે એ અનાજ ક્યાં ગયું, કોની ઘંટીમાં દળાઈ ગયું, એ હવે પોલીસ નક્કી કરશે, અધિકારીઓ નક્કી કરશે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. પણ મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોવા નમ્ર વિનંતી, કારણ કે અધિકારી આવ્યા છે અને કઈ રીતે અને કેટલું અનાજનો જથ્થો મળ્યો છે અને ત્યાર પછી તેનું શું રિએક્શન આવ્યું છે. મિત્રો, આ અધિકારીઓએ બહાર તોડી અને પછી અનાજનો જથ્થો પકડ્યો છે, તેની ગણતરી કરવામાં આવી છે અને ત્યાર પછી બધું લખાણ કરી અને અધિકારીઓએ શું જવાબ આપ્યો છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે. તો હવે છેક સુધી આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. જોઈએ શું થયું છે. એટલે બાયણામ કાંઈ નથી, પણ આપણે લીગલ તાળું તોડવું પડે ને. એ બેન એક હથોડી લઈ લ્યો ને. હથોડી કે કોઈ લઈ લ્યો. હથોડી લેતો હોય કે કોઈ લેતો હોય? હથોડી કોઈ લેતો. ચાલુ છે, ચાલુ છે. પુરવઠાના અધિકારીઓ
ડેપ્યુટી કલેક્ટર લખેલું ગાડીમાં જો એમ નહીં એની પાસે ચાવી ન લઈ જવાય બહાર પણ તોડી એ ભાગી ગયા બધાય ભાગીને ક્યાં વયા તા ભાગી એટલે સાહેબ આવ્યા ક્યાં વયા થાય આમાં હું રહેવા દીધું છે આમાં તમે બહાર ખોલો હશે એ તો બંધ થઈ ગયા કરી દેવાનો સારું કરી ચાલુ છે ક્યું લેવા કોઈ નથી ભાઈ જ્ઞાન ભાઈ એને આપણે અટતા નહીં હો કોઈ અધિકારી સિવાય આમાં પછી સિંગર આવશે તમારે ટકા કરાવે સારી ખુરશીઓ બે ચાર ખુરશી જોઈએ અધિકારી છે બધું લક્ષ્ય પૂરી કયું છે અહીંયા ધર્મના કામમાં ઢીલ ન હોય બાપા તમે તો બે હો બાપા આપણા દુકાનદાર છે હા બે હા તમે બેહો બાપા શાંતિથી બાપા ને વિચારો ને મને કાલ બોલાય કીધું કે તગર આપણે ઘરે પડી છે તમે મારું બહુ રાખ્યું વિશાલ મોટા માથા થઈ ગયા દરેક બાર આ મૂકી પડતું ના ભડવા આવું બાપા છે ને બાપા સાહેબ નિખાલસ. છે નિખાલસ. કદા કરવા વાળો ભાઈ પોતે બાપા કોઈ દી અહીંયા દેખાણાય નથી હા હા ગયો પોતે આવે આવે હવે રાખશે આવ્યો તો ખરો હો, જુવાન બીજી હથોડીએ લેતો આવ્યો એમ ખાલી. હું ઉભો છું તમે ચિંતા કરો લાખ કરો આવો હવે વાંધો હું આવો મોહન બતા બત્તી લઈ જાઓ. ઓલી ગાડીમાં દીકરા ઓલી બત્તી લઈ લો બેટા. હા જગલભાઈ બોલો કાગળ પેલા પકડ જાવજે પેલા તમે અંદર કઈ કામ નથી તમારે કઈ કામ નથી ખાલી અડધું પાછું ભાવનું પડ્યું
હેલો પૈસા લેવાના મામલતદાર સાહેબને બતાવવું પડે હાલવા જોઈએ પાછળ હાલવા જોઈએ બસ આમ ના જાવ કાંટો ઇતકે તો અહીંયા છે લઈને આવે છે આ ચોખ્ખા ના સાહેબ બોલી સૂટ કેસે ઉતારો અંદાજે 20-25 કિલો બરોબર અડધા જેવો હે અંદાજે 25 કિલો અંદાજે લગભગ એમાં છેલ્લા આપણે ઉલ્લેખ કરતો કાંટો ન હોય અંદાજે 25 કિલો ચોખા અડધો ખટો છે એટલા દેશે અંદાજે 25 કિલો ગણાય 25 કિલો અંદાજે ચાલો એ મૂકી દે ભલે ને યાર આપણે જોવાઈ ગયું ને કપડા છે હવે જે માલ આવે બાપા બીજે ક્યાંય આ સિવાય કઈ માલ મોહનભાઈ ક્યાંય હોય તો કહી દો દુકાનમાં જ અમારો માલ હોય દુકાનમાં જ માલ ને દુકાનનો માલ એટલો આપણે જે ગણ્યો સરપંચ અહીંથી હે સરપંચ માલ અહીંથી કઈ ભરાણો હોય એવું કઈ 3 થી 4 દિવસ પેલા બાજુવાળાને કીધું હતું કે અહીંથી માલ ભાઈ મને 2 બોલેરો ભરતા હતા બોલેરો કરતા હતા એક રિક્ષા લઈ તે 3 વાગે આવી અને 4 વાગે ભરીને વહી ગઈ રાત્રે 3 વાગે આવી રાત્રે 3 વાગે આવી એના બાજુવાળાનું કહેવાનું છે અત્યારે આપણે હાજર સ્ટોકમાં એટલો માલ છે બરોબર લેપટોપ ને લઈ આવો ને એટલે આપણે ઓનલાઈન જોઈ લઈએ કાલ ફોટા તો પડ્યા તો લઈ આવો બાજુ બોલો નતા આવ્યો કે કાંઈ વાંધો નહીં સ્ટોક તો આપણે ઓનલાઈન સ્ટોક અમે કાઢી દીધો નહીં આવું એમ કાલે એને કહેતું ને બોલાય કાંઈ વાંધો નહીં ચલો આપણે હાલો બોલો બોલો દીકરી લાવવાનું મેં નાખી છે ખુરશી લઈ લે તો ભાઈ આ કોણ મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો હજી પણ અનાજના જથ્થાઓ ઘણી જગ્યાએ છુપાવેલા છે તેવું હરેશભાઈ સાવલિયા કહી રહ્યા છે તો જ્યારે પણ અનાજના જથ્થાને લઈને જે વિસાવદરના લોકોની મહેનત અને વિસાવદરના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયાની મહેનત કામયાબ થઈ છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો હવે મળશું કાલે એક નવા વિડીયો સાથે તો રજા આપશો ધન્યવાદ